Welcome to our YouTube channel. ચાલો તો વિદ્યાર્થીઓ, આજે આપણા પીરિયડની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી કુલ 12 ગુણનું આ ચેપ્ટર છે. 1+1 એક MCQ, એક શોર્ટ ક્વેશ્ચન, +2 એટલે વિભાગ સી ની અંદર એક 2 ગુણનો દાખલો અથવા થિયરી, +3 વિભાગ ડીની અંદર એક દાખલો 3 ગુણનો અથવા થિયરી, અને +5 વિભાગ એફની અંદર એક દાખલો. એટલે કે પહેલા ભાગના 4 ચેપ્ટર આપણે જોઈએ તો આ જ પેટર્ન મુજબ 12 ગુણના ચેપ્ટર છે. સામયિક શ્રેણી. સામયિક એટલે કે સમય, શ્રેણી એટલે કે એક રેખા, કન્ટિન્યુ ચાલતી એક લિંક. તો સમજીએ પહેલો સામયિક શ્રેણીનો અર્થ. અમુક સમયાંતરે, સામયિક એટલે સમય સાથે સંકળાયેલું છે, અમુક સમયાંતરે એકત્રિત કરેલી એટલે કે ભેગી કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી. ભેગી કરેલી છે અને સમયને અનુસાર, જે સમય પહેલી માહિતી હોય પહેલી, બીજી માહિતી હોય બીજી, એ રીતના સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. અમુક સમયાંતર એટલે ચોક્કસ સમયગાળો, 10 વર્ષ હોય તો 10 વર્ષમાં પાછો સમય મુજબ ગોઠવવાની જે માહિતી મેળવેલી હોય આંકડાકીય, એને કહેવાય સામયિક શ્રેણી. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો દેશની વસ્તી આપણે ગણતરી કરતા હોય સમય અનુસાર અને એને સમય મુજબ ગોઠવતા હોય છે. ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવનો આંક, જીવન નિર્વાહ સૂચકાંક, આયાત નિકાસ, આ તમામ માહિતી એવી છે કે અમુક સમયે તમે ભેગી કરો છો અને એને સમય અનુસાર આપણે ગોઠવતા હોઈએ છીએ. એના પરથી આપણે યોગ્ય તારણ મેળવતા હોઈએ છીએ. એટલે આ તે સામયિક શ્રેણી. સામયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમત હોય છે. ખાસ સામયિક શ્રેણી કોની સાથે સંબંધ ધરાવે છે? તો સમય સાથે. MCQમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે સામયિક શ્રેણી કયા ચલ સાથે કિંમત દર્શાવે છે? તો સમય સાથે કિંમત દર્શાવે છે. ત્યાર પછી આગળ જોઈએ સામયિક શ્રેણીની વ્યાખ્યા. આપણે અર્થ જોયો, હવે એની વ્યાખ્યા જોઈએ. પહેલો મુદ્દો, નિયત સમયે એટલે કે ચોક્કસ સમયે, નિયત એટલે કે ચોક્કસ, ફિક્સ સમયે લેવામાં આવેલા અવલોકનોનો સમૂહ. એટલે કે તમે જે સમયગાળો નક્કી કર્યો છે એ સમયગાળા દરમિયાન જે માહિતી મેળવેલી છે, આ તમામ માહિતીનો, અવલોકનોનો જે સમૂહ છે, આ સમૂહને આપણે સામયિક શ્રેણી કહીએ છીએ. ધારો કે તમે છેલ્લા 20 વર્ષની વસ્તી ગણતરી ઉપરથી આંકડા લીધા હોય તો આ 20 વર્ષની ચોક્કસ સમયગાળો, એની ઉપરથી જે માહિતી ભેગી થઈ એ તમારી સામયિક શ્રેણી કહેવાય. સામાન્ય રીતે આ અવલોકનોનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. ખાસ મહત્વનું, સમાન સમયાંતર એટલે કે ચોક્કસ સમયગાળો હોવો જોઈએ. 1 વર્ષ છે તો દર વર્ષે 1 વર્ષે, 5 વર્ષનો ગાળો છે તો 5 વર્ષ, 2 વર્ષનો અંતર છે તો 2 વર્ષ, 10 વર્ષનું અંતર હોય તો 10 વર્ષ, 1 દિવસનું અંતર હોય તો 1 દિવસ, અઠવાડિયાનું અંતર હોય તો અઠવાડિયું, મહિનાનું અંતર હોય તો મહિના, એ મુજબ તમારે ચોક્કસ લેવામાં આવે છે. ત્યાર પછી સામયિક શ્રેણીમાં સમય ટી એ નિરપેક્ષ ચલ છે અને y છે એ સાપેક્ષ ચલ. MCQમાં પૂછાય છે કે સામયિક શ્રેણીમાં સમય ટી એ કયો ચલ છે? તો સામયિક શ્રેણીમાં સમય ટી નિરપેક્ષ છે. અથવા પૂછાય સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો? કે ટી એ ક્યારેય કોઈના પર આધાર રાખતો નથી. સમય ક્યારેય, ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિનો સમય કોઈની રાહ જોતો નથી. અને YT અથવા Y એ સાપેક્ષ ચલ છે. ચેપ્ટર નંબર 2 અને 3માં આપણે એક્સ અને વાય આવતો, એક્સ નિરપેક્ષ અને વાય સાપેક્ષ એવું આપણે કહેતા. એ અહીંયા એક્સની જગ્યાએ ટી થઈ જાય છે. ટી એટલે સમય, ટી એટલે ટાઈમ સામયિક શ્રેણીમાં. એટલે ટી છે એ નિરપેક્ષ ચલ બનશે અને વાય ટી છે એ સાપેક્ષ ચલ બનશે. એટલે વ્યાખ્યા પૂછાય તો આ લખવાનું રહેશે. નિયત સમય લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. અર્થ પૂછાય તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી, સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. ત્યાર પછી સામયિક શ્રેણીનું મહત્વ, જે 2 ગુણમાં અને 3 ગુણમાં ઘણી વખત પૂછાય છે. તો વિદ્યાર્થીઓ આ થિયરીમાં ખાસ ધ્યાન આપીએ. મુદ્દા નંબર 1, સામયિક શ્રેણીની ચલ રાશિની કિંમતોમાં થતા
ફેરફારોનો અભ્યાસ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે અને આ જાણકારી ભવિષ્યના નિર્ણય માટે મદદરૂપ બને છે. તમે જે માહિતી ભેગી કરી છે એ ચોક્કસ સમયની છે. એ સમય પાછળ વયો ગયો છે, એટલે ભૂતકાળ છે. એટલે ભૂતકાળના અભ્યાસ તમે મેળવેલો છે, એ અભ્યાસ પરથી તમારે માહિતી મળી ગઈ. હવે એ ભૂતકાળમાં તમે કેટલો ધંધો હોય, ધારો કે તમારી કોઈ પેઢી છે, કંપની છે, એ પેઢીની કંપનીનો પાછળનો 5 વર્ષનો નફો કેટલો છે, એ 5 વર્ષના નફાને આધારે તમે ભવિષ્યનું અનુમાન કરી શકો છો. બીજો મુદ્દો, સામયિક શ્રેણીના અભ્યાસથી ચલ રાશિની ભવિષ્યની કિંમત કે કિંમતોનું પૂર્વાનુમાન કરી શકાય. આ સામયિક શ્રેણી કે સમય આધારિત જે આપણે માહિતી મેળવેલી છે, આ માહિતીની ચલ રાશિ એટલે કે એમાં જે માહિતી ભેગી થયેલી છે, કિંમત જે ફરે છે, એ તમામ કિંમતનો આપણે ઉપયોગ કરી ભવિષ્ય માટે અનુમાન કરીશું. ધારો કે કોઈ કંપની છે, એ છેલ્લા વર્ષનો એનો નફો 5 વર્ષનો નફો લે અને નફામાં જોવે કે આપણે આટલું વેચાણ કરીએ છીએ અને આટલો નફો કરી શકીએ છીએ, તો આ વર્ષે આપણે વેચાણ વધારીએ તો નફાનું પ્રમાણ વધારી શકાય, એવું અગાઉથી અનુમાન કરી શકાય. કારણ કે ભૂતકાળના જે આંકડા છે એનો ઉપયોગ કરી ભવિષ્યનું એનું પૂર્વાનુમાન, અગાઉથી જેનું અનુમાન કરી શકાય, એને આપણે કહી શકીએ છીએ પૂર્વાનુમાન, એટલે કે પૂર્વાનુમાન કરી શકાય છે. ત્યાર પછી વેપારી પેઢીઓ, ઔદ્યોગિક ગૃહો એટલે કે ઉત્પાદન કરતી કંપની અને સરકારી તંત્રો સામયિક શ્રેણીના અભ્યાસની મદદથી નીતિ વિષયક નિર્ણય લઈ ભવિષ્યની વિકાસની યોજના તૈયાર કરે છે. કોઈ પણ સરકાર હોય તો એ સરકાર પાછળના વર્ષનું એનું બજેટ કેટલું છે, અંદાજપત્ર કેટલું છે, એ ચેક કરશે. એ અંદાજપત્ર મુજબ તે આ વર્ષનું બજેટને બહાર પાડશે ભવિષ્યનું. જો હે પાછળના વર્ષમાં જે અંદાજપત્રમાં બજેટમાં ફાળવણી કરેલી છે એ રકમ પૂર્ણ છે કે નહીં, જો એ રકમ પૂર્ણ નથી પડી તો આ બજેટની અંદર એને ફેરફાર કરી નવી રકમ ફાળવશે. એટલે સરકારી તંત્ર આ રીતે ઉપયોગી કરે છે. તદુપરાંત એ વસ્તી ગણતરીમાં પણ ઉપયોગી છે. ત્યાર પછી વેપારી પેઢીઓ, વેપારી પેઢી એ પોતાનું કેટલું વેચાણ થાય છે અને વેચાણ પર કેટલો નફો મેળવે છે, એના આંકડા મુજબ એ ભવિષ્યમાં કેટલો નફો કરવો એનો ખ્યાલ મેળવી શકે છે. અને ઔદ્યોગિક ગૃહો કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, કેટલું વસ્તુનું ઉત્પાદન કર્યું ત્યારે આટલો નફો થયો, તો વધારે નફો કરવા માટે કેટલું ઉત્પાદન કરવું, આ તમામ માહિતી માટે સામયિક શ્રેણીને મહત્ત્વ હોય છે. ત્યાર પછીનો મુદ્દો, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરહ જાણી શકાય છે. કે ભૂતકાળની માહિતી છે તો ક્રમશઃ તમે નફામાં વધારો થતો હોય તો તમારો સામયિક શ્રેણીનો જે ગ્રાફ છે એ ધન દિશા તરફ જાય છે એવું કહેવાય. કારણ કે સતત વધારો થાય છે તો એ પ્લસ તરફ જાય છે, એની દિશા તરફ નક્કી થાય. અને જો ઘટાડો થતો હોય તો એની આ સરખામણીમાં ઋણ તરફ જાય એવું કહી શકાય. 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીનો માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. મોટી બે કંપની છે, આજે જોઈએ તો જીઓ અને વોડાફોન, આ બે કંપની છે. એ બંને કંપની પોતાની કમ્પેરિઝન અન્ય કંપની સાથે કરશે, અન્ય કંપનીની સરખામણીમાં ડેટા મેળવશે કે ભાઈ એની પાસે કેટલા ગ્રાહકો છે, મારી પાસે કેટલા ગ્રાહકો છે, કઈ રીતનું એ પેકેજ આપે છે, હું કઈ રીતના, આવી સરખામણી માટે સામયિક શ્રેણીની તુલના કરવા માટે લેશે. સરકારી સંસ્થાઓ છે એ પણ એકબીજાની તુલના માટે આ સામયિક શ્રેણીનો ઉપયોગ કરે છે, મહત્ત્વ છે. એટલે કે આ 5 મુદ્દા, પહેલું ભૂતકાળ માટે ઉપયોગી, ભવિષ્ય માટે પૂર્વાનુમાન કરી શકાય છે, વેપારી પેઢીઓ, ઉદ્યોગ ગૃહો અને સરકારી તંત્રો એના નીતિ વિષયક નિર્ણય લેવા માટે આનો ઉપયોગ કરે છે. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં ફેરફારની દિશા જાણી શકાય છે. અને 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અને સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. આ હતું મહત્ત્વ. 2 ગુણમાં પૂછાય તો કોઈ પણ 4 મુદ્દા તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપણો સામયિક શ્રેણીની ઉપયોગિતા. આ પ્રશ્ન પણ 2 ગુણમાં અને 3 ગુણમાં પૂછાય છે. પહેલો મુદ્દો, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલણનો પ્રકાર અને માપ મેળવી શકાય છે.
આપણી પાસે અમુક સમયની માહિતી હોય છે, અમુક સમય પાછળનો હોય છે, એટલે ભૂતકાળ હોય છે. આ ભૂતકાળની પરિસ્થિતિ આપણે જાણી અને હવે ભવિષ્યમાં કયા પ્રકારનો આપને ગ્રાફ જોવા મળશે, કયા પ્રકારનું આપણે ઉત્પાદન હોય તો ઉત્પાદન, નફો હોય તો નફો, એ જોઈ શકાય ને જાણી શકાય છે. ત્યાં સામયિક શ્રેણી ઉપયોગી છે. ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે. આંકડાશાસ્ત્રીય રીતથી અનુમાન મેળવીએ છીએ તો અનુમાન આપને ચોક્કસ મળશે, કારણ કે આંકડાશાસ્ત્ર એટલે જેમાં ગાણિતિક જ્ઞાનની જરૂર પડતી હોય છે, અને ગાણિતિક જ્ઞાનની જરૂર પડતી હોવાથી એમાં તમે ચોક્કસ માપ મેળવી શકાય. એટલે ભવિષ્યની કિંમતનું તમે અગાઉથી ચોક્કસ માપ મેળવી શકો છો, અનુમાનિત કરી શકો છો. મેળવેલી અનુમાનિત કિંમતોના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય. ધારો કે કોઈ કંપની છે તો એનું વેચાણ જોવે કે ગયા વર્ષે આપણે આટલું વેચાણ કર્યું હતું અને આટલો નફો થયો હતો, તો હવે આપણે વેચાણ વધારવું છે, તો વેચાણ વધારવા માટે નવા કર્મચારીની જરૂર પડશે, નવું કાર્ય કરવું પડશે, નવા નિર્ણયો લેવા પડશે. તો આ તમામ પાછળની ભૂતકાળની માહિતી પરથી એ ભવિષ્યનું અનુમાન કરશે, એના ઉપરથી કાર્યની વહેંચણી કરશે, કાર્યની વહેંચણી કરી યોગ્ય વસ્તુનું ઉત્પાદન કરશે, એના કારણે નફાનું પ્રમાણ વધશે. પણ આ તમામ વસ્તુ કરવા માટે એને અગાઉથી એક આયોજન તૈયાર કરવું પડે. એ આયોજન થાય તો જ તે તમામ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરી શકે. અને આ માહિતી માટે એ ભૂતકાળની માહિતી ભેગી કરશે, અને આ ભૂતકાળની માહિતી પરથી આ સામયિક શ્રેણી ઉપયોગી આવે છે. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. જુદા જુદા સ્થળે અથવા સમયે જુદા જુદા સ્થળ એટલે કે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્લેસ, સ્થળ પર, અથવા જુદા જુદા સમયે, દરેકનો સમય અલગ અલગ હોય છે. આપેલ ચલમાં થતા ફેરફારો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. સ્થળ અલગ છે તો એની માહિતી ત્યાં જ સરખાવી શકાય. જે સમયની માહિતી તમે લીધી છે, જે સ્થળની માહિતી છે, તો એ સ્થળ માટે જ એનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે સુરતની માહિતી તો સુરત માટે ઉપયોગ કરીએ તો એનો તુલનાત્મક અભ્યાસ કરી ફેરફાર જાણી શકાય. અમદાવાદ સાથેની સરખામણી કરી તમે એનો તુલનાત્મક અભ્યાસ કરી એનો ફેરફાર જાણી શકો છો. એટલે જુદા જુદા સ્થળનો અભ્યાસ હોય તો એનો જુદા જુદા તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. હાલમાં જ આપણે જોઈએ છીએ કોરોનાની જે આંકડા છે તો એ દરરોજના આંકડા આવે એ સામયિક શ્રેણી જ છે, કે સામયિક શ્રેણીના કારણે દરરોજના આંકડા જોવે છે. એની સરખામણી આપણે અન્ય કન્ટ્રી સાથે, અન્ય દેશ સાથે કરીએ છીએ, જેના કારણે ખબર પડે કે આજે આપણી આ પરિસ્થિતિ છે તો આ પાછળની અમુક કન્ટ્રી હતી એની આ સમયે આટલા સમયગાળા દરમિયાન એને આટલા કેસ હતા, તો આજે આપણા જે સમયમાં છે તો આટલા કેસ છે, તો આપણી પરિસ્થિતિ સારી છે કે ખરાબ, એ સરખામણી જે આપણે જોઈએ છીએ દરરોજના આંકડા મળે એ આ સામયિક શ્રેણીનો જ ઉપયોગ થાય છે ત્યાં. ત્યાર પછી આગળ ભૂતકાળની કિંમતો પરથી અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરી જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય છે. ભૂતકાળની કિંમત, પાછળની કોઈ કિંમત તમે હોય અને તે પરથી અનુમાનિત, એટલે ભૂતકાળની કિંમત ઉપરથી તમે ભવિષ્યનું અનુમાન કરેલું હોય, અને અનુમાન અને ભૂતકાળ તમે જોઈ અને વર્તમાન કિંમત હવે તમને મળશે તો તમે સરખામણી કરી શકો કે ભાઈ ભૂતકાળમાં એટલું હતું, મેં એટલું અનુમાન કર્યું હતું. ધારો કે 10 લાખ નફો હતો તો હું વિચારું છું કે આ વર્ષે 15 થશે, તો 15 લાખ નફો થવો જોઈએ એવું વિચાર્યું હતું, પણ એની જગ્યાએ વર્તમાન 14 લાખ થયો, તો આ તફાવત છે 1 લાખનો છે. તો એ કારણ શોધે કે ભાઈ મેં વિચાર્યું હતું એ નથી થયું, તો એનું કારણ શું, એવું કારણ તમે શોધી શકો છો. કારણ કે ભૂતકાળના આંકડા છે, ભવિષ્યનું અનુમાન તમારી પાસે છે, અને વર્તમાનમાં તમે જે મેળવેલું છે આ તમામ માહિતી ઉપરથી તમે આ આંકડા મેળવી શકો છો. આ હતા એના ઉપયોગો. ફરી વખત જે આજે આપણા પીરિયડમાં જોયું તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી. એમાં પહેલું સામયિક શ્રેણીનો અર્થ, અમુક સમયાંતરે એકત્રિત કરેલી સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે, જે સમય સાથે સંકળાયેલી છે. એક માણસમાં MCQમાં પૂછાય છે, સમય સાથે સંકળાયેલી છે તે. ઉદાહરણમાં દેશની વસ્તી, પેદાશ, આવક, જીવન નિર્વાહ વગેરે લઈ શકાય. સામયિક શ્રેણીની વ્યાખ્યા, નિયત એટલે કે ચોક્કસ સમયે લેવામાં આવેલા અવલોકનોનો સમૂહ. જે માહિતી લેવાય છે ચોક્કસ સમયની હોવી જોઈએ. આ સમય છે એ સમયાંતરે સમાન અંતરમાં લેવામાં આવેલો હોય છે.
ત્યાર પછીનો મહત્વનો MCQ અને SQ, સામયિક શ્રેણીના સમય t એ નિરપેક્ષ ચલ છે અને yt એ સાપેક્ષ છે. ત્યાર પછી આપણે 2 ગુણનો પ્રશ્ન સામયિક શ્રેણીનું મહત્વ સમજ્યા અને ત્યાર પછીનો પ્રશ્ન આપણો હતો સામયિક શ્રેણીની ઉપયોગિતા. આ બંને પ્રશ્ન 2 ગુણ માટે મહત્વના રહે છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. ત્યાર પછીના જે પ્રશ્નો છે એ આપણે આગળના પીરિયડની અંદર એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ તમામ થિયરીનું યોગ્ય રીતે વાંચન કરવાનું રહેશે.